સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં કેફી પીણું પીધા બાદ એકનું મોત થયું છે। ભાવનગરના ખરકડી ગામની આ ગંભીર ઘટના છે। કેફી પીણું પીતા 3 લોકોની તબિયત લથડી હતી। 3માંથી 2 યુવકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। તેમાંથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે। તો આ કેફી પીણું પીધા બાદ યુવકોની આ તબિયત લથડી હતી। તુરંત જ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 3માંથી 2 યુવકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એકનું મોત થયું છે। તો ભાવનગરની આ ઘટના છે કે જ્યાં કેફી પીણું પીધા બાદ આ પ્રકારની ઘટના બનવા પામી છે। આ ઘટનાને લઈ અને સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી છે। કે 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી। તો જાણવા એવું મળ્યું છે કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી અને 16 તારીખે સાંજે પીધેલ અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ એમઆઈસીયુમાં ભાવનગર સિટી હોસ્પિટલમાં દાખલ છે। તો આમની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી મારી માંગ છે। પાર્ટીની અંદર અંદાજિત જાણવા મળ્યું છે 3 થી 4 છોકરા હતા। અત્યારે 2 છોકરાનું જાણવા મળ્યું છે કે એવી કન્ડિશન છે ને તે અત્યારે સારવાર હેઠળ ભાવનગર સિટી હોસ્પિટલમાં એડમિટ છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કૃણાલ પણ ભાવનગરથી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે પ્રકારની આ ગંભીર ઘટના સામે આવી છે, એક યુવકનું મોત થયું છે કેફી પીણાથી, આ અંગે કોઈ હજુ સુધી સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ છે? આ સાથે સારવાર લઈ રહેલા બંને યુવકોની તબિયત કેવી છે? ડોક્ટર આ અંગે કંઈ કહી રહ્યા છે કે કેવા પ્રકારનું કેફી પીણું હતું? બિલકુલ યશ, સૌ પ્રથમ તો સિદ્ધાર્થે સિવિલ હોસ્પિટલના જે કહી શકાય કે શબરૂમના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરશું, કેમ કે આ જે શંકાસ્પદ કહી શકાય કે કેફી પીણું પીધા બાદ જે 3 જેટલા જે લોકો છે તેની તબિયત લથડી હતી। ત્યારબાદ કહી શકાય કે ત્રણેયને વિવિધ જે અલગ અલગ હોસ્પિટલો છે તેમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં જે પ્રમાણે બિન અધિકૃત જે કેફી પીણું છે, શંકાસ્પદ કેફી પીણું પીધા બાદ ત્રણેયની જે તબિયત છે તે લથડી હતી। ત્યારબાદ ચોક્કસથી એક યુવાન છે ખરકડી ગામના, તેનું સારવાર દરમિયાન જે છે તે મોત થયું છે। અન્ય જે 2 લોકો છે તેઓને ખાનગી જે હોસ્પિટલ છે તેમાં હાલ યશ ખસેડવામાં આવ્યા છે। જોકે આ અંગે સ્પષ્ટતા કોઈ પણ પ્રકારની પોલીસ દ્વારા કરવામાં નથી આવી, કેમ કે જે પ્રમાણે હાલ જે તપાસ છે તે તપાસ ચાલુ હોવાના જે રાગ છે તે હાલ આપી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકીએ કે ફરી જે પ્રમાણે આ પ્રકારે જે કેફી પીણા બાદ જે શંકાસ્પદ કેફી પીણું પીધા બાદ આ જે ત્રણેય જે યુવાનો છે તેમાંથી જે તબિયત ત્રણેયની લથડી હતી તેમાંના એક પૈકી જે યુવાન છે ખડકડી ગામના, તે ગામના યુવાનનું જે મોત છે તે મોત નીપજ્યું છે। વધુ કહી શકાય કે આમાં જે પ્રમાણે કહી શકાય કે હોસ્પિટલ તરફથી અથવા તો સત્તાવાર રીતના કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ હાલ તો બંને જે બચેલા શખ્સો છે તેને ભાવનગરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। યશ, બિલકુલ કૃણાલ, આપ જોડાયા અને જાણકારી આપી તે બદલ આભાર। તો હાલ તો ગંભીર હાલતમાં બંને યુવકો સારવાર લઈ રહ્યા છે। 3 પૈકી એકનું મોત નીપજ્યું છે। હા, તો આ ઘટનાને લઈ અને પરિવારજનોમાં પણ આક્રોશ સાથે આક્રંદ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે પરિવારજનો પણ દાવો કરી રહ્યા છે કે છેલ્લા 24 કલાકથી આ યુવકો ઉઠ્યા નથી, બેભાન અવસ્થામાં છે અને હાલ તેઓની સારવાર ચાલી રહી છે।